મેટિસ હોસ્પિટલ હેઠળ કાર્યરત મેટિસ લાઇફ સેવર ક્લબ દ્વારા ચાંદખેડા વિસ્તારમાં 150 ઓટો રિક્ષા ચાલકો માટે ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો અને આ રિક્ષા ચાલકોનું સન્માન પણ કરાયું। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ અકસ્માતો અથવા તાત્કાલિક તબીબી પરિસ્થિતિમાં તાત્કાલિક સહાય ઉપલબ્ધ કરાવવી અને માર્ગ સુરક્ષા વધારવાનો છે। આ કાર્યક્રમ દ્વારા હોસ્પિટલે સમાજ કલ્યાણ અને સમયસર તબીબી સહાયતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે। મેટિસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડો. વિપુલ સેંગલ, ડો. અનુરાગ દવે, ડો. અનિકેત ગુપ્તા, વિશેષ ભૂપતાની, એમડી, મેટિસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વગેરે સંલગ્ન પ્રયાસોથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તાલીમ દરમિયાન તબીબી નિષ્ણાતો અને ટ્રેનર્સે સીપીઆર, કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન, લોહી વહેતા રોકવાના ઉપાયો, હાડકાની ફ્રેક્ચર સંભાળ તેમજ બેભાન મુસાફરોને હેન્ડલ કરવાના પ્રાથમિક નિયમો વિશે માર્ગદર્શન આપ્યું। ઉપરાંત જખમોની જાળવણી, સ્ટ્રોકના લક્ષણો ઓળખવા અને હૃદયરોગના હુમલાના જવાબમાં તાત્કાલિક પગલાં ભરવા અંગે પણ માહિતી આપવામાં આવી। કાર્યક્રમ દરમિયાન વિશેષ ભૂપતાની, એમડી, મેટિસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે જણાવ્યું હતું કે ઓટો રિક્ષા ચાલકો અનેક વખત અકસ્માત સ્થળે સૌપ્રથમ પહોંચે છે। આ તાલીમ તેમને ઘાયલ લોકોને તબીબી સહાયતા પહોંચી શકે ત્યાં સુધી તાત્કાલિક મદદ કરવાની ક્ષમતા આપશે, જે જીવ બચાવી શકે છે। सर, मेरा नाम डॉक्टर अनुराग दवे, मैं एज ए मेडिकल डायरेक्टर मेटिस हॉस्पिटल में वर्क करता हूँ। आज हमने यहाँ पर ऑटो रिक्शा यूनियन, जो अहमदाबाद की ऑटो रिक्शा यूनियन है, उसके साथ में बेसिक लाइफ सपोर्ट BLS की ट्रेनिंग और ट्रॉमा की ट्रेनिंग रखी गई है। जो हमारे हॉस्पिटल के स्पेशलिस्ट डॉक्टर हैं, डॉक्टर अनिकेत गुप्ता, ऑर्थो सर्जन, एंड डॉक्टर विपुल सेंगल, पल्मोनोलॉजिस्ट एंड क्रिटिकल केयर, वो और सभी ऑटो रिक्शा ड्राइवर्स की एक ट्रेनिंग लेंगे और कैसे कैसे हम जो अकस्मात होते हैं, एक्सीडेंट होते हैं, हार्ट अटैक आना, तो उनको कैसे से ज़्यादा पेशेंटों को हम बचा सके, उसके लिए एक स्पेशल ट्रेनिंग हमने मैटिस हॉस्पिटल में आज रखा है। टोटल 160 जितने ऑटो रिक्शा ड्राइवर ने रजिस्ट्रेशन किया है और 150 जैसे अभी आ गए हैं हमारे पास में।